નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદ ખાતે ત્રિમૂર્તિ મંદિર પોલીસ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું. બોટાદમાં છેલ્લા 3 વર્ષથી કોઈ મોટી નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવેલ નહોતું અને બોટાદમાં શેરી ગરબા થતા હતા. ત્યારે આ સાલ ત્રિમૂર્તિ મંદિર પોલીસ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા બોટાદમાં આવેલ ઝવેરી જીનમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં ફક્ત બહેનોએ જ ગરબા લેવાના છે અને આ નવરાત્રીના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તેમજ મહિલા પોલીસની ટીમ પણ સિવિલ ડ્રેસમાં ગરબે રમી બેન દીકરીઓની સુરક્ષા કરે છે. ત્યારે બોટાદમાં ઝવેરી જીનમાં માતા, બહેનો, દીકરીઓએ આ નવરાત્રી મહોત્સવમાં મન ભરીને વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમવા આવે છે અને આનંદ ઉલ્લાસથી માતાજીના ગરબા ગવાય છે. બોટાદમાં છેલ્લા 3 વર્ષથી કોઈ મોટી ગરબીનું આયોજન થયેલું ન હોય અને આ સાલ ભારતીય જનતા પાર્ટી અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રીનું આયોજન કરેલ હોય, જેથી બોટાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં બોટાદની જનતા આ નવરાત્રી જોવા માટે ઉમટી પડેલ છે. તેમજ બોટાદ શહેરના પદાધિકારીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો પણ આ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી ગરબાનો આનંદ માણે છે. भारतीय जनता पार्टी द्वारा અને સુરક્ષા સેતુ સોસાયટી પોલીસના સહયોગથી બોટાદની અંદર ઝવેરી જીમની અંદર આજે નવરાત્રીનું આયોજન થયું છે. છેલ્લા 3 વર્ષથી બોટાદની અંદર કોઈ પણ જાતનું આયોજન થતું નહોતું, ત્યારે બોટાદની જનતા આજે એક સરસ મજાનું જ્યારે આયોજન થયું છે ત્યારે અહીંયા હજારોની સંખ્યાની અંદર બહેનો ગરબે ઘૂમી રહી છે અને પૂરી સિક્યુરિટી પોલીસના સહયોગથી વિના મૂલ્યે ત્યારે આજે બોટાદ સંપૂર્ણ હિલોડે ચાલ્યું છે. આમાં ઇનામ વિતરણનો જે કાર્યક્રમ હોય છે અને એનું કઈ આયોજન હોય છે? અહીંયા પ્રથમ, દ્વિતીય અને તૃતીય અહીંયા મહિલાઓ દ્વારા પણ એનું મૂલ્યાંકન કરી અને ઇનામો આપવામાં આવે છે.